નમસ્કાર, મારું નામ છે કુસુમબેન કરશનભાઈ રાઠોડ. હું પાંડુ અનુપમ પ્રાથમિક કુમાર શાળામાં શિક્ષિકા તરીકે જોબ કરું છું અને આજે મારું ઇનોવેશનના પ્રોજેક્ટનું નામ છે QR કોડ આધારિત 360 ડિગ્રી વિદ્યાર્થી પ્રોફાઇલ એટલે કે સ્માર્ટ આઈડી કાર્ડ પ્લસ. આના પહેલાં પણ મેં આઈડી કાર્ડ બનાવેલા છે, પણ આની અંદર મેં થોડું અપડેટ આપ્યું છે. હવે આ આઈડી કાર્ડ બનાવવાનો મને આઈડિયા કેમ આવ્યો? ઘણી વખતે આપણે વિદ્યાર્થી શૈક્ષણિક માહિતી અથવા તો તેની સહઅભ્યાસી પ્રવૃત્તિ હોય તેના લગતી માહિતી આપણે જોઈતી હોય ત્યારે ઘણી વખત ફાઇલો જોવી પડતી હોય છે, એની અંદરની માહિતી શોધવી પડતી હોય છે. તો મને એમ થયું કે ચલો આપણે એવી કોઈ વસ્તુ બનાવીએ કે જેના કારણે વિદ્યાર્થીની માહિતી આપણને સરળતાથી મળી રહે. તેના માટે સૌપ્રથમ મેં ગૂગલ ફોર્મની અંદર વિદ્યાર્થીઓની પ્રોફાઇલ તૈયાર કરી, જેની અંદર વિદ્યાર્થીઓ શૈક્ષણિક માહિતી હોય કે જેની અંદર તેમણે કસોટીની અંદર કે પરીક્ષાની અંદર કેવા કેવા ગુણ મેળવ્યા છે એ પણ હોય અને સાથે સાથે તેના હાજરીનો રેકોર્ડ હોય. તો આખી પ્રોફાઇલ તૈયાર કરી અને ત્યારબાદ એ પ્રોફાઇલનો એક QR કોડ જનરેટ કર્યો, યુનિક QR કોડ, અને એ QR કોડને મેં તેમના આઈડી કાર્ડની અંદર સેટ કર્યો. હવે થશે શું કે જ્યારે પણ કોઈ વાલી કે શિક્ષક જરૂરિયાતના સમયે આ QR કોડને સ્કેન કરશે તો તે વિદ્યાર્થીને લગતી માહિતી તેની અંદરથી સરળતાથી પ્રાપ્ત થઈ શકે. હવે આના મૂલ્યાંકન માટે મેં એવું કર્યું કે વાલીઓ અને શિક્ષકોના 25 જેવા ફીડબેક ફોર્મ એમની પાસે ભરાવ્યા અને તેમાંથી મને સારો એવો ફીડબેક મળ્યો છે. હાલ પૂરતા મેં મારા ધોરણ 7ના તે વિદ્યાર્થીઓ માટે આ આઈડી કાર્ડ બનાવેલા છે અને જો આનું પરિણામ એટલે કે પ્રતિસાદ મને સારો મળશે તો આગળ પણ બીજા વિદ્યાર્થીઓના આવા આઈડી કાર્ડ બનાવવાની ઈચ્છા રાખું છું. મારું નામ રબારી ગરવા મુકેશભાઈ છે. પણ આઈડી કાર્ડમાંથી બધું જ જાણી શકાય છે. આ આઈડી કાર્ડ અમને અમારા શિક્ષિકા બેન શ્રી કુસુમબેન રાઠોડે અમને બનાવી આપી છે. આ આઈડી કાર્ડમાં આ QR કોડ પર સ્કેન કરીને આપણે ઘરે બેઠા બેઠા બધી જ વસ્તુઓ જાણી શકાય છે, જેમ કે મારું રિઝલ્ટ, મારા માર્ક્સ, મારું વર્તન, હું શાળામાં કામ કરું છું કે નહીં, તે બધું જાણી શકાય છે. આ આઈડી કાર્ડ બનાવી આવ્યા બદલ કુસુમબેનનો આભાર. મારું નામ છે વણઝારા શ્રી ગોવિંદભાઈ. આ મારું આઈડી કાર્ડ છે જે અમારા શિક્ષિકાબેન શ્રી કુસુમબેન રાઠોડે બનાવેલ છે. આ આઈડી કાર્ડથી આ QR કોડ સ્કેન કરીને મારી ભણવાની જેમ કે બધી જ વિગતો, હાજરી, પરીક્ષાના ગુણ, ત્રિમાસિકના ગુણ વગેરે વગેરેના ગુણો અને બધી વિગતો બતાવે છે આ આઈડી કાર્ડ. મારું નામ પ્રભાલી નાગેશી. આ મારું સ્માર્ટ કાર્ડ છે. આ અમારા શિક્ષકે અમને બનાવી આપ્યું છે. અહીં આપેલા QR કોડ સ્કેન કરીને અમે અમારી બધી જ માહિતી તપાસી શકીએ છીએ. અમારા વાલી અમારા ગુણ, અમારી હાજરી વગેરે તપાસી શકે છે. મારું નામ રાવળ એસ મેહુભાઈ છે. આ અમારા વન શિક્ષક શ્રી કુસુમબેન રાઠોડે અમને આ આઈ કાર્ડ બની આપ્યું છે. આ આઈ કાર્ડમાં મારું નામ, મારું ધોરણ, પિતાનો નંબર અને સર્ટિફિકેટ મળેલું હોય તેની પણ આમાં માહિતી મળી આપે છે. આટલા નાનકડા આઈ કાર્ડમાં પણ આટલું બધું અમારી હાજરી, અમારી શાળામાં સારું વર્તન કરું છું કે નહીં, અમારા કુલ ગુણ બધું આ નાનકડા આઈ કાર્ડમાં પણ જોવામાં આવે છે. મારું નામ પટેલ પરગર વિકાસ કુમાર છે. આ અમારા શિક્ષિકાબેન શ્રી કુસુમબેન રાઠોડે અમને બનાવીને આવ્યું છે. આમાં આ QR કોડ સ્કેન કરીને અમારી બધી જ માહિતી જાણી શકાય છે. કેટલા ગુણ લાવ્યો, આમાં અમે મારી શિસ્ત વગેરે. આ મારું આઈડી કાર્ડ છે જે અમને અમારા શિક્ષિકા શ્રી કુસુમબેન રાઠોડે બની આપી છે. આમાં ઘરે બેઠીને મારા માતા પિતા અથવા ગમે તે QR કોડ સ્કેન કરીને બધી માહિતી લઈ શકે છે, જેમ કે સ્કૂલમાં મારો વર્તન કેવો છે તેનો અહેવાલ, હાજરી, માર્ક્સ, હેલ્થ પ્રોગ્રેસ વગેરે. મારું નામ રીધમ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આ મારું આઈડી કાર્ડ છે. આનાથી મારા વાલી અને મારા માતા પિતા મારા પરીક્ષાના ગુણ અને મારી શાળામાં હું શિસ્ત રાખું છું કે નહીં તે મારી બધી જ વિગતો ઘરે બેસીને જાણી શકે છે. મારું નામ બાબુ મહેશ કુમાર છે. આ મારું સ્માર્ટ કાર્ડ છે. આ QR કોડ સ્કેન કરીને બધી વિગતો જાણી શકાય છે. નમસ્તે. મારા છોકરાના ક્લાસ ટીચર શ્રીમતી કુસુમબેન રાઠોડે મારા છોકરાને આઈડી કાર્ડ બનાવી આપ્યું છે. તેમાં તેની વિગતો છે, જેમ કે તેના કાર્યો, તેના ગુણો, તેની એક્ટિવિટી વગેરે આ કાર્ડમાં આપી છે. તમારો આભાર કુસુમબેન.